વિદ્યાર્થી મિત્રો, સંકરણ અને વીએસપીઆર સિદ્ધાંતમાં આગળ વધીએ તો હવે પછી અન્ય ઉદાહરણો આપણે જે જોઈશું તે અગાઉ જે બંધારણો જોયા તેના કરતા થોડા જુદા છે. શું જુદાપણું છે તેને સમજીએ તો સૌપ્રથમ આપણે ઉદાહરણ લઈશું મિત્રો NH3 એમોનિયા અણુ. એમોનિયા અણુમાં સંકરણ, આકાર અને બંધકોણ. તો સૌપ્રથમ તો નક્કી કરીએ કે કેન્દ્રસ્થ પરમાણુ કોણ છે, તો કે નાઇટ્રોજન છે. હંમેશા યાદ રાખો, અણુમાં સંકરણ, અણુ આકાર અને બંધકોણ નક્કી કરવા માટે કેન્દ્રસ્થ પરમાણુનું સંકરણ નક્કી કરવું પડે. કેન્દ્રસ્થ પરમાણુ કયો તે પહેલા નક્કી કરવું પડે. કેન્દ્રસ્થ પરમાણુ અહીં છે નાઇટ્રોજન. લુઈસ બિંદુ રચના અનુસાર જો વાત કરીએ તો નાઇટ્રોજન કે તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન અને તે નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન સાથે 3 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. અને ખાસ મહત્વની વાત કે નાઇટ્રોજન બંધ હાઇડ્રોજન 3 બંધ બને છે અને નાઇટ્રોજન પર છે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જો મિત્રો, અત્યાર સુધી જે આપણે ઉદાહરણો જોયા તેમાં કેન્દ્રસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંય હતું નહીં. યાદ કરી લો આપણા ઉદાહરણો: મિથેન CH4, BeCl2, BF3, PCl5, SF6. આ એક પણ ઉદાહરણમાં મધ્યસ્થ પરમાણુ, કેન્દ્રસ્થ પરમાણુ પર કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હતું. જ્યારે અહીં હવે આપણે એવા ઉદાહરણો જોઈશું કે જેમાં મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા હોય. તો તેનું પહેલું ઉદાહરણ છે એમોનિયા. આપણે એમોનિયામાં સંકરણ, અણુ આકાર અને બંધકોણની ચર્ચા કરી રહ્યા છીએ. તો મધ્યસ્થ પરમાણુ જે નાઇટ્રોજન છે તેની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કોર 2s2 2p3. જો નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તેના માટે નાઇટ્રોજન પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન છે અયુગ્મિત, અને તેથી ઉત્તેજિત અવસ્થાની જરૂર નથી. અને એક બાબતની હું સ્પષ્ટતા કરવા માંગુ છું મિત્રો. ઉત્તેજિત અવસ્થામાં આપણે શું કરતા હતા તો કે જે પરમાણુની બાહ્યતમ કક્ષાના યુગ્મીકૃત ઇલેક્ટ્રોનનું અયુગ્મન કરતા હતા. હવે ઉત્તેજિત અવસ્થા તો જ પ્રાપ્ત થાય જો બાહ્યતમ કક્ષામાં યુગ્મીકૃત ઇલેક્ટ્રોન હોય અને તેની તે કક્ષામાં કોઈ ખાલી કક્ષક હોય. હવે અહીં કોઈ ખાલી કક્ષક પ્રાપ્ય નથી, તેથી આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને જઈ શકે નહીં. હું તમને સ્પષ્ટતા માટે નાઇટ્રોજન અને કાર્બનની કમ્પેરિઝન કરાવું છું, તો અમુક બાબતની સ્પષ્ટતા પણ અહીં જરૂરી છે. તો કાર્બન હિલિયમ કોર 2s2 2p2. જો સ્પષ્ટપણે સાંભળો અને સમજો કે કાર્બન ઉત્તેજિત અવસ્થા ધારણ કરી શકે, કારણ કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં એક યુગ્મીકૃત ઇલેક્ટ્રોન છે અને તેની તે કક્ષામાં એક ખાલી કક્ષક પણ છે, અને તેથી જ યુગ્મીકૃત ઇલેક્ટ્રોન છે તેનું અયુગ્મન થઈ અને આ ખાલી પી કક્ષકમાં જશે. તો કાર્બન છે તે ઉત્તેજિત અવસ્થા ધારણ કરી શકે. હવે નાઇટ્રોજન ઉત્તેજિત અવસ્થા ધારણ ન કરી શકે મિત્રો. શા માટે? કારણ કે અહીં પી કક્ષકમાં ક્યાંય ખાલી છે જ નહીં કક્ષકો. તો આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને જશે ક્યાં? તમે એવું કહેશો કદાચ કે ચલો અહીં ખાલી ન હોય તો કાંઈ નહીં, પણ 3s કક્ષકમાં તો જાય ને આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને. તો હવે યાદ રાખો, ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને પોતાની કક્ષા ક્યારેય છોડી શકતો નથી. એટલે આ ઇલેક્ટ્રોન કદી પણ ઉત્તેજિત થઈ અને 3s માં જઈ શકે નહીં. સંકરણ માટે હું સંકરણની વાત કરી રહ્યો છું, બરાબર.
તો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થવા માટે જરૂરી શરત કઈ છે? તો કે જે કક્ષાનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે તેની તે કક્ષામાં કોઈ ખાલી કક્ષક હોય તો તેમાં તે જઈ શકે. બાકી આ 2s નો ઇલેક્ટ્રોન કદી 3s માં ન જઈ શકે. એટલે એનો અર્થ એવો થાય કે નાઇટ્રોજનમાં ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત થઈ શકે નહીં. જરૂર હોય તો પણ પ્રાપ્ત ન થઈ શકે. નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ શકશે નહીં 2s માં. અને આમ પણ અહીં જરૂર તો છે નહીં, કારણ કે નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે. ભાગીદારી અયુગ્મિત ઇલેક્ટ્રોનની થાય અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન પાસે. તો અહીં નાઇટ્રોજનની ઉત્તેજિત અવસ્થાની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી. માત્ર ધરા અવસ્થાનો જે નાઇટ્રોજન છે તેમાં હવે શું થશે? તો જુઓ, નાઇટ્રોજન જ્યારે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે 3 હાઇડ્રોજન સાથે, આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે હાઇડ્રોજન સાથે, તે પહેલા નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની તમામ કક્ષકોનું સંકરણ થશે અને તે સંકરણ હશે sp3 સંકરણ. હવે ખૂબ સરસ મજાની એક વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. અગાઉના જે કોઈ ઉદાહરણો આપણે જોયા હતા તેમાં સંકરણમાં ભાગ લેતી તમામ કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા, યાદ કરો. અને જોઈ લો આગળના બંધારણો. અત્યાર સુધી જે ઉદાહરણો કર્યા તેમાં સંકરણમાં ભાગ લેતી જે કક્ષકો છે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા. જ્યારે અહીં શું ફેરફાર છે? અહીં S કક્ષકમાં યુગ્મીકૃત ઇલેક્ટ્રોન છે અને P કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો એવું નથી હોતું મિત્રો કે માત્ર અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોનું જ સંકરણ થાય. યાદ રાખો, મધ્યસ્થ પરમાણુ જે હોય તેની બાહ્યતમ કક્ષામાં રહેલી તમામ કક્ષકો સંકરણમાં ભાગ લે. પછી તેમાં યુગ્મીકૃત ઇલેક્ટ્રોન હોય તો પણ ભલે, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પણ ભલે. ફરીવાર કહું છું કે ભાગીદારી થતા પહેલા મધ્યસ્થ પરમાણુ જે છે તેની બાહ્યતમ કક્ષામાં રહેલી તમામ કક્ષકો સંકરણમાં ભાગ લે. ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો સંકરણમાં ભાગ લે. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન ધરાવતી તમામ કક્ષકો સંકરણમાં ભાગ લે. એટલે sp3 સંકરણ, નાઇટ્રોજનનું sp3 સંકરણ, જેવું મિથેનમાં કાર્બનનું હતું. તો મિત્રો આ સમજો ત્યારે મિથેનનું સંકરણ સામે રાખજો તો મજા આવશે સમજવાની. બંને વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવશે. તો નાઇટ્રોજનમાં sp3 સંકરણ થશે. સમાન આકાર અને સમાન શક્તિ સપાટી ધરાવતી 4 સંકૃત કક્ષકો ઉદ્ભવશે. યાદ રાખો, જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે તેટલી નવી સંકૃત કક્ષકો ઉદ્ભવે. તે હકીકત છે. તો sp3 સંકરણ થતા 4 સંકૃત કક્ષકો સમાન આકાર અને સમાન શક્તિ સપાટી ધરાવતી સંકૃત કક્ષકો ઉદ્ભવશે. અને 4 કક્ષકો કેવા આકારે ગોઠવાય તમે જાણો છો, સમચતુષ્ફલકીય આકારે. તો નાઇટ્રોજનના કેન્દ્રની ફરતે આ જે 4 સંકૃત કક્ષકો છે તે સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે. હવે આ જે 4 કક્ષકો છે મિત્રો, ખૂબ સરસ મજાની વાત. હવે આ જે 4 કક્ષકો છે સંકૃત કક્ષકો, પરંતુ ઇલેક્ટ્રોન છે 5. ઇલેક્ટ્રોન છે 5, 1 2 3 4 અને 5. ઇલેક્ટ્રોન છે 5. તો કોઈ પણ એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાશે. માનો કે હું આને પસંદ કરું છું, આ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાશે. જે ઇલેક્ટ્રોનને હું ડોટ કરીને બતાવું છું અનુકૂળતા માટે. બરાબર? હવે બાકી વધ્યા 3 ઇલેક્ટ્રોન જે અયુગ્મિત છે, તો તેના વિદ્યુત વાદળો અયુગ્મિત ઇલેક્ટ્રોનના બાકીની 3 sp3 સંકૃત કક્ષકો જે છે તેમાં ગોઠવાશે. હવે ગોઠવાઈ ગયા 5 ઇલેક્ટ્રોન. ઓકે, જુઓ મિથેન સાથે કમ્પેરિઝન કરો શું ફેર છે. મિથેનમાં પણ કાર્બનનું sp3 સંકરણ હતું અને 4 sp3 સંકૃત કક્ષકોમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળ હતા. અહીં શું ફેર છે? તો કે નાઇટ્રોજનની એક sp3 સંકૃત કક્ષક છે તેમાં એક યુગ્મીકૃત ઇલેક્ટ્રોન છે અને બાકી 3માં અયુગ્મિત ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળો છે. ઓકે, હવે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે sp3 સંકૃત કક્ષકો, તે કક્ષક સાથે હાઇડ્રોજન
ની ગોળાકાર વનેશ કક્ષકની ભાગીદારી થશે અને હાઇડ્રોજનની ગોળાકાર વનેશ કક્ષકમાં પણ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ છે, તો કક્ષકોનું સંમિશ્રણ થશે. કક્ષકોનું સંમિશ્રણ થશે. નાઇટ્રોજનની sp3 સંકૃત કક્ષક અને હાઇડ્રોજનની ગોળાકાર વનેશ કક્ષક, આજે મેં લીટીઓ બતાવી છે તે વિદ્યુત વાદળ છે તેમ સમજો. વનેશ કક્ષકના ઇલેક્ટ્રોનના અને આ sp3 સંકૃત કક્ષકના ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળો છે. તો અહીં નાઇટ્રોજનનું કેન્દ્ર, હાઇડ્રોજનનું કેન્દ્ર, આ બંને કેન્દ્રને જોડતી કાલ્પનિક રેખા બંધધરી કહેવાય. તો એક નાઇટ્રોજન હાઇડ્રોજન બંધધરી અહીં મળે છે, એક અહીં મળે છે, એક અહીં મળે છે. બંધધરી યાદ કરો મિત્રો. જે બે પરમાણુ વચ્ચે બંધ બન્યો હોય તે બંને પરમાણુના કેન્દ્રોને જોડતી કાલ્પનિક રેખાને બંધધરી કહેવાય. તો આ બંધધરી પર સંમિશ્રણ થયું સિગ્મા બંધ. બંધધરી પર સંમિશ્રણ થયું સિગ્મા બંધ. બંધધરી પર સંમિશ્રણ થયું સિગ્મા બંધ. એમ અગાઉના ઉદાહરણોમાં પણ આપણે જોયા તો સિગ્મા બંધ જ હતા તમામ. આગળ હવે અહીં જોઈ શકાય છે કે આ જે નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ બન્યો તેના ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મના વિદ્યુત વાદળ સંમિશ્રિત વિસ્તારમાં ખેંચાઈ આવે. અહીં પણ આ સંમિશ્રિત વિસ્તારમાં ખેંચાઈ આવે, અહીં પણ આ સંમિશ્રિત વિસ્તારમાં ખેંચાઈ આવે. તો આ અણુ વિશે હું આવું કહીશ કે આ નાઇટ્રોજન જેના પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ જે ઇલેક્ટ્રોન યુગ્મો છે તેની ગોઠવણ કયા આકારની છે? તો કે સમચતુષ્ફલકીય. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણ સમચતુષ્ફલકીય છે. અહીંયા હું વિગત લખતો જાઉં મિત્રો. સંકરણ sp3 છે. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણ સમચતુષ્ફલકીય આકાર. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણ સમચતુષ્ફલકીય આકાર. સમચતુષ્ફલકીય આકાર. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણ. જો મિત્રો, અગાઉ હું અણુનો આકાર સમચતુષ્ફલકીય એમ કહેતો હતો મિથેનમાં. અહીં મેં અણુનો આકાર શબ્દ નથી વાપર્યો, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણ સમચતુષ્ફલકીય આકારે છે તેમ કહું છું. તો અણુનો આકાર કેવો કહેવાય? તો અહીં એક અગત્યની વાત મિત્રો જુઓ. સમચતુષ્ફલકીય આકાર આ હતો જે તમને અગાઉ પણ મેં દર્શાવેલો. આ સમચતુષ્ફલકીય આકાર. હવે સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલી કક્ષકો, જે ક્રમિક કક્ષકો છે નજીકની, તેના વચ્ચેનો ખૂણો તો કે 109 ડિગ્રી અને 28 મિનિટનો હોય. ચલો બરાબર છે. હવે મિત્રો જુઓ, આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ છે તે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણ એક અબંધકારક અને 3 બંધકારક. આ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણ કેવી છે? તો કે સમચતુષ્ફલકીય આકારે. તો સમચતુષ્ફલકીય આકારે 4 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાયેલા છે. એક અબંધકારક, 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર. હવે અણુના આકારમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગણાતો નથી. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકને હું અહીંથી લઈ લઉં છું. તો આ થયો અણુનો આકાર. તો અણુનો આકાર કેવો થયો? તો કે આને કહીશું આપણે ત્રિકોણીય પિરામિડલ આકાર. આ એક પિરામિડ ઉભો થાય ને, તમે જોડી દો તો એક ત્રિકોણીય પિરામિડ આકાર મળે છે. તો અણુનો આકાર થયો ત્રિકોણીય પિરામિડ આકાર. અણુનો આકાર થયો ત્રિકોણીય પિરામિડ આકાર. અણુનો આકાર ત્રિકોણીય પિરામિડ. ઓકે, અણુનો આકાર ત્રિકોણીય પિરામિડ. ફરીવાર કહું છું, ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણ
સમચતુષ્ફલકીય, પરંતુ અણુનો આકાર ત્રિકોણીય પિરામિડ, કારણ કે અણુના આકારમાં માત્ર આટલું જ ગણાશે. બસ આ ત્રિકોણીય પિરામિડ આકાર થયો. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આકારમાં ગણાશે નહીં. ક્લિયર? તો અણુનો આકાર ત્રિકોણીય પિરામિડ થશે. હવે બંધ કોણ. બંધ કોણ એટલે કે નજીકના બે નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બંધનો ખૂણો, બંધ કોણ. તો તમે કહેશો કે તે તો 109 ડિગ્રી ને 28 મિનિટ રહેશે, કારણ કે સમચતુષ્ફલકીય આકારમાં મિથેનમાં આપણે 109 ડિગ્રી 28 મિનિટ કીધો તો કાર્બન હાઇડ્રોજન બંધ વચ્ચેનો બંધ કોણ. પરંતુ અહીં બંધ કોણ બદલાશે મિત્રો. VSEPR સિદ્ધાંત અહીંથી શરૂ થાય છે. હવે આપણે એક અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ. જુઓ મિત્રો, મિથેન જે હતું તે મિથેનમાં સમચતુષ્ફલકીય આકારે 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાતા હતા, જ્યારે અહીં સમચતુષ્ફલકીય આકારે, આકાર તો સમચતુષ્ફલકીય છે પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે ખૂબ સરસ મજાની વાત કરું મિત્રો. જુઓ, જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ભાગીદારીનું, તે બંને પરમાણુના પરમાણુય કેન્દ્રોથી આકર્ષાયેલું હોય તો તે અવકાશમાં ઓછી જગ્યા રોકતું હોય. આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંનેના પરમાણુના પરમાણુય કેન્દ્રોથી આકર્ષાયેલું હોય, જ્યારે અબંધકારક આ ઇલેક્ટ્રોન યુગ્મ છે તે અહીં કોઈ પણ પરમાણુનું એવું કેન્દ્ર નથી કે જેની સાથે તે આકર્ષાયેલું હોય, તેથી તે અવકાશમાં વધુ જગ્યા રોકતું હશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં વધુ જગ્યા રોકે, જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં ઓછી જગ્યા રોકે. અને તેના કારણે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે અવકાશમાં વધુ જગ્યા રોકતું હોય, તેના કારણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધી જતું હોય. ફરીવાર કહું છું મિત્રો, મિથેનમાં તમામ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હતા. અહીં અપાકર્ષણ બંધકારક ટૂંકમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણો જ અસ્તિત્વ ધરાવતા હતા, જ્યારે અહીં 2 પ્રકારના અપાકર્ષણ બળો અસ્તિત્વ ધરાવશે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણ અને બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણ, 2 પ્રકારના અપાકર્ષણ બળો અસ્તિત્વ ધરાવતા હશે. યાદ રાખો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં વધુ જગ્યા રોકતું હોય, તેના કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણ કરતા અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ વધી જતું હોય છે. આ અપાકર્ષણ વધારે હોય આની કરતા, અને તેના કારણે અહીં પણ છે, તેના કારણે આ બંધકોણ સંકોચાય. આપણે ત્રિપરિમાણીય રીતે આ વાતને સમજીએ. જુઓ, મિથેનમાં આ કાર્બન હાઇડ્રોજન બંધ હતો, આ કાર્બન હાઇડ્રોજન બંધ, આ કાર્બન હાઇડ્રોજન બંધ, આ કાર્બન હાઇડ્રોજન બંધ સમચતુષ્ફલકીય આકારે, બરોબર. તમામ કાર્બન હાઇડ્રોજન બંધ છે, સમાન છે. તો ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેના જે અપાકર્ષણ છે તે જે આ બંને વચ્ચે જેટલું અપાકર્ષણ હોય તેટલું આ બંને વચ્ચે હોય, તેટલું આ બંને વચ્ચે હોય, તેટલું જ આ બંને વચ્ચે હોય, તેટલું જ આ કોઈ પણ 2 નજીકના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ સમાન હશે. તેથી આ સમચતુષ્ફલકીય આકાર જે મિથેન અણુમાં હતો તેમાં 2 ક્રમિક બંધ વચ્ચેનો બંધકોણ કોઈ પણ 2 ક્રમિક 109 ડિગ્રી ને 28 મિનિટનો હતો. જ્યારે એમોનિયા અણુમાં આખું ચિત્ર બદલી જાય છે મિત્રો. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે જે અવકાશમાં વધુ ફેલાયેલું હશે, અને તેથી તે આ બધા જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે તેને ધક્કો મારશે, કારણ કે અપાકર્ષશે. એટલે જો આ બધા આ રીતે સંકોચાય તો આ બંધકોણ પણ સંકોચાશે. તો 109 ડિગ્રી 28 મિનિટ કરતા આ બંધકોણ છે તે ઓછો હશે. શા માટે ઓછો હશે? કારણ કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે વધુ અપાકર્ષણ થાય. બંધકારક કરતા અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે વધુ અપાકર્ષણ થાય. તેના કારણે આ બંધકોણ સંકોચાય.
અને સંકોચાઈને એ બંધકોણ થશે 107 ડિગ્રી. 107 ડિગ્રી બંધકોણ થશે 107 ડિગ્રીનો. આ નાઇટ્રોજન હાઇડ્રોજન બંધકોણ સંકોચાઈ 107 ડિગ્રીના થશે. શા માટે? કારણ કે અબંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે વધુ અપાકર્ષણ થાય. VSEPR સિદ્ધાંત કહે છે મિત્રો, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને બોન્ડિંગ પેર અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લોન પેર કહેવામાં આવે છે. BPLP. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને બોન્ડિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. તો VSEPR સિદ્ધાંત એવું કહે છે કે બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ સૌથી ઓછું હોય. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ થાય. તેથી વધુ અપાકર્ષણ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થાય અને સૌથી વધુ અપાકર્ષણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થાય. જો બે ઇલેક્ટ્રોન યુગ્મો અબંધકારક હોય, અહીં તો એક જ છે, આપણે આગળ ઉદાહરણ જોશું, એક કરતા વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હશે, તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ હોય. અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે એથી ઓછું અપાકર્ષણ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ હોય. અને ઓછું અપાકર્ષણ તો બંધકોણ વધુ, ઓછું અપાકર્ષણ તો બંધકોણ ઓછો, વધુ અપાકર્ષણ બંધકોણ વધુ. સીધી વસ્તુ છે. કક્ષકો દૂર હોય તો આ બંધકારકથી કક્ષકો દૂર હોય, બંધકોણ નહીં, સોરી. આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને વધુ, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને વધુ અપાકર્ષે છે, તેથી તેને ધક્કો મારે, તેથી બંધકોણ સંકોચાય છે. ઓકે. તો એમોનિયામાં ભલે sp3 સંકરણ હોય, સમચતુષ્ફલકીય આકારે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણ હોય, પરંતુ અણુ આકાર ત્રિકોણીય પિરામિડ હશે અને બંધકોણ 107 ડિગ્રીનો હશે. ફરીવાર કહી દઉં છું કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે વધુ અપાકર્ષણના કારણે આ બંધકોણ સંકોચાય છે આ રીતે, અને બંધકોણ છે નાઇટ્રોજન હાઇડ્રોજન બંધકોણ તે સંકોચાય 107 ડિગ્રીનો થઈ જાય છે. તો બંધકોણ 107 ડિગ્રી. તો આ થયો VSEPR સિદ્ધાંત. મિત્રો, VSEPR સિદ્ધાંત સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણનો સિદ્ધાંત છે. ખરેખર સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ, તો આપણે તેની જ વાત કરી કે હવે નાઇટ્રોજન એમોનિયા અણુમાં નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન યુગ્મો છે? તો કે 4 ઇલેક્ટ્રોન યુગ્મ. તે 4 ઇલેક્ટ્રોન યુગ્મ પૈકી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ ક્રમ છે બંધકારક અબંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણનો ક્રમ. અને આ અપાકર્ષણ ના કારણે અણુનો આકાર, બંધકોણ એ બદલાતા હોય છે. ફરી વખત કહી દઉં કે sp3 સંકરણ છે તો અણુનો આકાર સમચતુષ્ફલકીય હોય તેવું જરૂરી નથી. મિથેનમાં પણ sp3 સંકરણ હતું, અણુ આકાર સમચતુષ્ફલકીય હતો, પરંતુ એમોનિયામાં sp3 સંકરણ છે છતાંય અણુ આકાર સમચતુષ્ફલકીય નહીં, પરંતુ ત્રિકોણીય પિરામિડ આકાર છે. કારણ શું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આકારમાં ગણાતું નથી. આકારમાં માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને જોડી, એના શિરોબિંદુઓને જોડીને જે આકાર તૈયાર થાય તે આકાર જ અણુનો આકાર ગણાય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આકારમાં ગણાતું નથી. ક્લિયર? તો એમોનિયામાં આકાર ત્રિકોણીય પિરામિડ અને આ અપાકર્ષણના કારણે બંધકોણ જે 109 ડિગ્રી 28 મિનિટ અપેક્ષિત હતો તે સંકોચાય અને 107 ડિગ્રી થઈ જાય છે. વળી અણુનો પ્રકાર છે એ શું કહેશો? તો તમે કહેશો AB3 નહીં, AB3E પ્રકારનો અણુ કહેવાય આને. AB3E. શું કામ AB3E? તો કે A, B3 અને E એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અણુનો પ્રકાર AB3E પ્રકારનો અણુ કહેવાય. તો આ સંપૂર્ણ વિગત થઈ એમોનિયા અણુની. અહીં હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી સંકરણ થયા બાદ, અને આ હવે ખરેખર રચના એમોનિયાની થઈ. તો ફરી વખત એમોનિયા ઘરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના,
ધરા અવસ્થામાં જ સંકરણ થઈ જશે sp3 સંકરણ અને 4 સમાનાકાર સમાન શક્તિ સપાટી ધરાવતી કક્ષક ઉદ્ભવશે, જેમાં એકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જેની હાઇડ્રોજનની ગોળાકાર વનેશ કક્ષક સાથે ભાગીદારી થશે. ભાગીદારીના ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળો વચ્ચેના વિસ્તારમાં ખેંચાઈ આવશે. તો આ 3 થયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ થયું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અપેક્ષિત જે છે અણુનો આકાર તે સમચતુષ્ફલકીય હોવો જોઈએ, પરંતુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આકારમાં ગણાય નહીં, તો ત્રિકોણીય પિરામિડલ આકાર. ઓકે, અને અપેક્ષિત બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટનો હોવો જોઈતો હતો, પરંતુ અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના વધુ અપાકર્ષણના કારણે આ બંધકોણ સંકોચાઈ ને 107 ડિગ્રીનો થઈ જાય છે. અણુનો પ્રકાર AB3E. તો આ સંપૂર્ણ વિગત થઈ એમોનિયા અણુની. ક્લિયર? ઓકે, આગળ આપણે પાણીના અણુની સંરચના જોઈએ. મિત્રો, એમોનિયામાં ખૂબ વિગતે વાત કરી છે. હવે તમામ અણુઓમાં આ જ પ્રકારની થિયરી લાગુ પાડીશું આપણે. તો પાણીનો અણુ H2O જુઓ, H2O પાણીનો અણુ. પાણીના અણુમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન ગણાશે. આમ તો લુઈસ બિંદુ રચના અનુસાર ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, તે હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની કરે ભાગીદારી અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે. પરંતુ લુઈસ બિંદુ રચનામાં અણુનો આકાર, બંધકોણ કશું જ સમજાતું નથી મિત્રો, કે કક્ષક સંકરણ સિદ્ધાંત અને ત્યારબાદ VACPR સિદ્ધાંત લાગુ પાડતા સમજાય છે. તો મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે. ઓક્સિજનની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. હિલિયમ કોર 2s2 2p4. અહીં ઓક્સિજન જે છે, ઓક્સિજન તેને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ. આમ પણ ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત થવી શક્ય નથી, કારણ કે કોઈ કક્ષક ખાલી નથી. પરંતુ સંકરણ તો થશે જ, ત્યારબાદ જ ભાગીદારી થશે. મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલી તમામ કક્ષકોનું સંકરણ થશે. આ સંકરણને આપણે શું નામ આપીશું? તો કે sp3 સંકરણ. મિત્રો, ફરી પાછું sp3 સંકરણ આવ્યું. મિથેનમાં પણ sp3 સંકરણ, એમોનિયામાં પણ sp3 સંકરણ, પાણીમાં પણ sp3 સંકરણ. છતાં તમામ અણુના આકાર જુદા, બંધકોણ પણ જુદા જોઈએ છીએ. પાણીનો અણુ sp3 સંકરણ થાય, સમાન આકાર અને સમાન શક્તિ સપાટી ધરાવતી 4 સંકૃત કક્ષકો ઉદ્ભવે અને ઓક્સિજન પરમાણુની ફરતે તે સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે. sp3 સંકૃત કક્ષકો. કક્ષકો છે 4, ઇલેક્ટ્રોન છે 6. તો કોઈ પણ 2 કક્ષકમાં આપણે યુગ્મીકૃત ઇલેક્ટ્રોન દાખલ કરવા પડશે. હવે 2 ઇલેક્ટ્રોન વધ્યા, તેના વિદ્યુત વાદળો હું અહીં દર્શાવું છું. ઓકે મિત્રો, અને તે અયુગ્મિત ઇલેક્ટ્રોનના જે વિદ્યુત વાદળો છે તેની હાઇડ્રોજનની ગોળાકાર વનેશ કક્ષક સાથે ભાગીદારી થાય. ઓકે, તો આ ભાગીદારીનું ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ સંમિશ્રિત વિસ્તારમાં ખેંચાઈ આવશે. ભાગીદારીનું ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ સંમિશ્રિત વિસ્તારમાં ખેંચાઈ આવશે. પહેલા સંકરણ થાય, ત્યારબાદ કક્ષકોનું સંમિશ્રણ થાય, તેમ બંધ બને. ફરીવાર કહું છું. ઓકે, તો આ જે ઓક્સિજન છે તેની બાહ્યતમ કક્ષામાં હવે શું છે? તો કે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આને જરા વ્યવસ્થિત બતાવું તો ઓક્સિજન જેની બાહ્યતમ કક્ષામાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 2 ઓક્સિજન હાઇડ્રોજન બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ બંધધરી થઈ એક અને આ બીજી બંધધરી થઈ. આ થયો પાણીનો અણુ. હવે જુઓ મિત્રો, sp3 સંકરણ થાય તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણ તો કે સમચતુષ્ફલકીય આકારે. વિગત લખતો જાઉં છું. સંકરણ કયું? તો કે sp3. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણ
ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણ કેવી? તો કે સમચતુષ્ફલકી આકારે, અને અણુનો આકાર કેવો? તો મિત્રો જુઓ, અણુના આકારમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ગણાતા નથી. તો માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી જે આકાર થયો તે આવો આકાર થયો, તેને કહેવાય કોણીય આકાર. કોણીય આકાર. ઘણી વખત કોણીય આકાર ન કહેતા વળેલો આકાર પણ કહેવામાં આવે છે. વળેલો આકાર અથવા કોણીય આકાર, જે કહો તે. ફરીવાર કહું છું કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આકારમાં ગણાતા નથી, તો આ વળેલો આકાર ગણાય, કોણીય આકાર ગણાય. બીજી વસ્તુ, sp3 સંકરણ થાય તો બે ક્રમિક જે ઇલેક્ટ્રોન યુગ્મો છે તેના વચ્ચેનો ખૂણો, એટલે ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ અપેક્ષિત 109 ડિગ્રી 28 મિનિટ હોવો જોઈએ, પરંતુ અહીં બબ્બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય. અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોના અપાકર્ષણના કારણે આ બંધ કોણ છે તે સંકોચાઈ અને 104.5 ડિગ્રીનો થઈ જાય છે. 104.5 ડિગ્રી બંધ કોણ, 104.5 ડિગ્રી, અથવા તો એમ પણ કહી શકો કે 104 ડિગ્રી અને 30 મિનિટ એટલે 0.5 ડિગ્રી થાય. કારણ શું મિત્રો? જો યાદ કરો, એમોનિયા હતું તેમાં એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતો, તો બંધ કોણ 107 ડિગ્રીનો. અહીં બબ્બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ થાય, એટલે અવકાશમાં સૌથી વધુ તે ફેલાય. તો આ બંને કક્ષકો, આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ સંકોચાશે અને નજીક આવશે આના અપાકર્ષણના કારણે. તેના કારણે બંધ કોણ હજુ પણ સંકોચાય 104.5 ડિગ્રી થઈ જશે. એમોનિયામાં હતો 107 ડિગ્રી. તો પાણીમાં ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ એમોનિયા કરતા પણ સંકોચાય અને 104.5 ડિગ્રીનો થઈ જાય છે. કારણ શું છે? ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ. VSEPR સિદ્ધાંત મિત્રો આ જ સમજાવે છે કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણ પર અણુનો આકાર, બંધકોણ વગેરેનો આધાર હોય છે. તો ઓક્સિજન પાસે અત્યારે અહીં બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. સંકરણ sp3 અણુનો આકાર કોણીય અથવા તો વળેલો, બંધકોણ 104.5 ડિગ્રી અને ઇલેક્ટ્રોન યુગ્મોની અવકાશમાં ગોઠવણ તો કે સમચતુષ્ફલકી આકાર. એમાં તમામ ઇલેક્ટ્રોન યુગ્મો લઈ લેવાના હોય, બંધકારક લઈ લો અને અબંધકારક પણ લઈ લો. બરાબર? તો આ વિગત થઈ પાણીના અણુની. અહીં હવે આ સંકૃત કક્ષકો સમજી લો તો હાઇડ્રોજનની એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી પણ થઈ છે. તો આ H2O નો અણુ છે તેની ઇલેક્ટ્રોન રચના કહી શકાય આને. બરાબર? તો આ વિગત થઈ પાણીના અણુની. આ બધી મિત્રો નોંધ કરતા જજો, ખૂબ અગત્યની બાબતો છે. આગળ વધીએ છીએ. પાણીનો અણુ જોયા બાદ હવે જોઈએ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. PCl3 મિત્રો, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ PCl3. ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડમાં કેન્દ્રસ્થ પરમાણુ ફોસ્ફરસ છે જે 3 ક્લોરીન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. જુઓ મિત્રો, અગાઉ આપણે PCl5 પણ જોયું, તેમાં ફોસ્ફરસ 5 ક્લોરીન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતો હતો. અહીંયા ફોસ્ફરસ 3 ક્લોરીન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. લુઈસ બિંદુ રચના અનુસાર જોવો તો ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. 3 ક્લોરીન એક ઇલેક્ટ્રોનની કરશે ભાગીદારી ફોસ્ફરસ સાથે. તો અહીં તમામના અષ્ટક પૂર્ણ થાય છે. ફોસ્ફરસનું પણ પૂર્ણ થાય છે, ક્લોરીનનું પણ પૂર્ણ થાય છે. ફોસ્ફરસ 3 ક્લોરીન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તેના માટે ફોસ્ફરસ પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. અને છે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ફોસ્ફરસની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં છે. તો સીધું જ સંકરણ થયા બાદ
સીધી જ ભાગીદારી થશે જેવું એમોનિયામાં થતું હતું. આમ પણ નાઇટ્રોજન અને ફોસ્ફરસ એક જ સમૂહના તત્વો છે. બરાબર. તો ફોસ્ફરસની બાહ્યતમ કક્ષાની તમામ કક્ષકોનું સંકરણ થશે. આ સંકરણને આપણે sp3 સંકરણ કહીશું. શા માટે sp3 સંકરણ? કારણ કે સંકરણમાં કોણ ભાગ લે છે? એક s કક્ષક અને 3 p કક્ષક ભાગ લે છે. sp3 સંકરણ. sp3 સંકરણ થાય સમાન આકાર, સમાન શક્તિ સપાટી ધરાવતી 4 સંકૃત કક્ષકો ઉદ્ભવશે. અને 4 કક્ષકો કયા આકારે ગોઠવાય? તો કે સ્વાભાવિક છે કે 4 કક્ષકો સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે. હવે કક્ષક છે 4, ઇલેક્ટ્રોન છે 5, તો એકમાં મેં મૂકી દીધું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને જે 3 કક્ષકો છે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળો છે. ઓકે. અને તેની ક્લોરીનની pZ કક્ષક જે ડંબેલાકારની હોય તેના વિદ્યુત વાદળ સાથે ભાગીદારી થાય. બરાબર. ક્લોરીન છે જે ભાગીદારી કરે છે તે કયા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અયુગ્મિત ઇલેક્ટ્રોનની, જે 3pZ કક્ષકનો હશે, જે ડંબેલાકારનો હશે. ઓકે. તો ત્રણેય ક્લોરીનની જે 3pZ કક્ષક છે જે ડંબેલાકારની છે તેની સાથે ભાગીદારી. તો આ થઈ ગયો PCl બંધ, PCl બંધ, PCl બંધ. ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ સંમિશ્રિત વિસ્તારમાં ખેંચાઈ આવે. ફોસ્ફરસનું કેન્દ્ર ક્લોરીનના કેન્દ્રને જોડતી કાલ્પનિક રેખા બંધરી. તો આ એક બંધરી, બીજી અને ત્રીજી 3 બંધરીનું નિર્માણ થશે. ત્રણેય સિગ્મા બંધ બનશે. બરાબર છે. ઓકે. પહેલા સંકરણ, ત્યારબાદ કક્ષકોનું સંમિશ્રણ. હવે અહીં જોઈ શકો છો તમે કે ફોસ્ફરસ કે જેની બાહ્યતમ કક્ષામાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અગાઉ વાત કરી તે મુજબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આકારમાં ગણાતું નથી, અણુના આકારમાં ગણાતું નથી. તો અણુનો આકાર તો કે એમોનિયા જેવો જ છે. બરાબર ને? ત્રિકોણીય પિરામિડલ આકાર. તો વિગત લખું છું. સંકરણ sp3, ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણ, ઇલેક્ટ્રોન યુગ્મોની અવકાશમાં ગોઠવણ તો કે સમચતુષ્ફલકીય આકારે. બંધકારક અને અબંધકારક તમામ એમાં ગણી લેવાના રહેશે સમચતુષ્ફલકીય આકારે. ઓકે. અણુનો આકાર તો કે તેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગણાતો નથી, તો ફક્ત આટલો જ આકાર વધે છે, ત્રિકોણીય પિરામિડ આકાર. અણુનો આકાર ત્રિકોણીય પિરામિડ. અને અણુનો પ્રકાર તો આ અણુનો પ્રકાર થશે AB3E પ્રકારનો અણુ. AB3E પ્રકારનો અણુ. અહીં આપણને બંધકોણ દર્શાવેલો નથી, તેથી તેની ચર્ચા નહીં કરીએ. બંધકોણ માત્ર ને માત્ર BeCl2, CH4 મિથેન, BF3 જેમાં 120 નો હતો, PCl5, SF6, H2O અને એમોનિયા તેના જ તમારે યાદ રાખવાના છે. બરાબર. બીજો અણુનો પ્રકાર શું થયો? તો કે AB3E. હા મિત્રો, અગાઉ જે H2O નું આપણે ઉદાહરણ કર્યું હતું, H2O, તેમાં અણુનો પ્રકાર લખી નાખજો. AB2E2 પ્રકારનો અણુ થાય. H2O જે હું તમને કહેવાનું ભૂલી ગયો છું. H2O માં શું હતું? તો કે AB2 અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ E2. H2O ના અણુમાં પ્રકાર લખી નાખજો AB2E2 પ્રકારનો અણુ. ઓકે. અને અહીં અણુનો પ્રકાર તો કે AB3E પ્રકારનો અણુ થશે. E એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાણીમાં હતા એટલે E2 કર્યું આપણે. અહીં એક છે તો E કરીશું. AB3E પ્રકારનો અણુ. તો આ વિગત થઈ PCl3 ની. અહીં ક્લોરીનના એક ઇલેક્ટ્રોન મારે દર્શાવવા પડશે ભાગીદારીમાં. આ રીતે અષ્ટક પૂર્ણ થાય છે ફોસ્ફરસનું. PCl3 ની રચના, sp3 સંકરણ. ક્લિયર? તો આ PCl3 માં અણુ આકાર, સંકરણ વગેરેની માહિતી. ક્લિયર? આગળ વધીએ છીએ. તો
જો મિત્રો એક વાતની સ્પષ્ટતા કરું કે અગાઉના લેક્ચરમાં આપણે PCl5 જોયું હતું. ફોસ્ફરસ 5 ક્લોરીન સાથે પણ ભાગીદારી કરી શકે અને 3 ક્લોરીન સાથે પણ ભાગીદારી કરી શકે. હા, ફોસ્ફરસ જો 3 ક્લોરીન સાથે ભાગીદારી કરે PCl3 બનાવે તો અષ્ટક નિયમ જળવાય છે, પરંતુ PCl5 ની રચનામાં અષ્ટક નિયમ જળવાતો નથી. તે વિસ્તરિત અષ્ટક ધરાવતો અણુ હતો. આગળ વધીએ. તો જો તેના પછીનું ઉદાહરણ છે SF4 સલ્ફર ટેટ્રાફ્લોરાઇડ. સલ્ફર મધ્યસ્થ અથવા તો કેન્દ્રસ્થ પરમાણુ થશે અને 4 ફ્લોરીન સાથે તે ભાગીદારી કરશે. તો કેન્દ્રસ્થ પરમાણુ જે છે સલ્ફર, તેની ઇલેક્ટ્રોન રચના લખીએ. સલ્ફર નિયોન કોર 3s2 અને 3p4. ઓકે, આ સલ્ફરની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે આ અવસ્થામાં સલ્ફર માત્ર 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી જો સલ્ફરે કરવાની હોય તો કરી નાખો sp3 સંકરણ, પરંતુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી નથી કરવાની છે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી સલ્ફરે, કારણ કે 4 ફ્લોરીન બતાવી છે આપણને, તો 4 ફ્લોરીન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ સલ્ફર પાસે, તો સલ્ફરની ઉત્તેજિત અવસ્થા ધારણ કરવી પડશે. તો સલ્ફરની ઉત્તેજિત અવસ્થામાં હવે એક અહીં સરસ મજાની નવી વાત આપણે જાણવાની છે. 3p પછી 3d ખાલી જ હોય તો ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત થવામાં તો કોઈ પ્રશ્ન નહીં થાય, કારણ કે SF6 માં પણ આપણે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરી હતી. SF6 માં હવે અહીં ખૂબ સરસ મજાની વાત જાણવાની છે. જુઓ મિત્રો, આ સંરચના તો અત્યારે જ છે. હવે સલ્ફરની જે ઉત્તેજિત અવસ્થા છે તેમાં આપણે SF6 માં બંને ઇલેક્ટ્રોનને 3d માં મોકલ્યા હતા, પરંતુ અહીં એક વાતનો ખ્યાલ રાખશું કે માત્ર આ એક જ ઇલેક્ટ્રોનને 3d માં મોકલશું. શા માટે એક જ ઇલેક્ટ્રોનને? કારણ કે આપણે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે? 4. SF4 સલ્ફરે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે, તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે. તો જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય તેટલા ઇલેક્ટ્રોનને જ આપણે ઉપલી કક્ષકમાં મોકલવાના. ફરીવાર કહું છું, SF4 માં આ બંને ઇલેક્ટ્રોન, SF6 માં આ બંને ઇલેક્ટ્રોનને 3d માં મોકલ્યા હતા આપણે SF6 માં, પરંતુ SF4 માં માત્ર આ એક ઇલેક્ટ્રોનને 3d માં મોકલશું. ટૂંકમાં આપણે આપણી જરૂરિયાત મુજબ કામ કરવાનું છે. ઉત્તેજિત અવસ્થામાં સલ્ફરની ઉત્તેજિત અવસ્થામાં આપણે આપણી જરૂરિયાત મુજબ કામ કરવાનું. સલ્ફર નહીં કોઈ પણ, તમારે એ નક્કી કરી નાખવાનું કે કેન્દ્રસ્થ પરમાણુઓને કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે, તો કે 4 ઇલેક્ટ્રોનની. તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય તેમ ઉત્તેજિત અવસ્થા તમારી રીતે તમારે ગોઠવી નાખવાની. બસ આ એક ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરો એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ જશે. પછી આને ઉત્તેજિત કરવાનો નથી. આ એક મહત્વની વાત કે ઉત્તેજિત અવસ્થા અનુકૂળતા મુજબ આપણે ઊભી કરવાની છે. બધા ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરીને અયુગ્મિત નથી કરી નાખવાના, નહીતર આકારનો ને એનો મેળ નહીં થાય, સંકરણનો પણ મેળ નહીં થાય. ક્લિયર? હવે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત થયા બાદ, તો કે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત થયા બાદ સંકરણ થશે, ત્યારબાદ ભાગીદારી થશે. તો ચલો સંકરણ કરીએ છીએ. કક્ષકોનું સંકરણ કરીએ છીએ. અહીં સંકરણ કેન્દ્રસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલી તમામ કક્ષકો સંકરણમાં ભાગ લે, ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો. તો એ છે 3s થી માંડી અને 3d ની એક. તો આ સંકરણને કહીશું આપણે sp3d સંકરણ. sp3d સંકરણ. sp3d સંકરણ. ઓકે, sp3d સંકરણ થશે સમાન આકાર ને સમાન શક્તિ સપાટી ધરાવતી 5 સંકૃત કક્ષકો ઉદ્ભવશે. 5 કક્ષકો. મિત્રો 5 કક્ષકો કેવા આકારે ગોઠવાય? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડ આકારે. ત્રિકોણ આકારે 3
ત્રિકોણાકારે 3 અને ત્રિકોણના સમતલને લંબરૂપે ઉપર અને નીચે 1 1, બરાબર ને? 5 કક્ષકો ત્રિકોણીય દ્વિપિરામિડ આકારે ગોઠવાશે. હવે હું કક્ષકો દોરતો નથી, સીધી લીટીથી બતાવું છું, બરાબર? હવે આ જે 5 કક્ષકો છે અને ઇલેક્ટ્રોન છે 6, તો એકમાં તો આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કરવું જ પડશે, બાકી બધામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને તો પછી હું એક કામ કરું છું, જુઓ, ત્રિકોણીય દ્વિપિરામિડ આકારે ત્રિકોણાકારે 3 કક્ષક, ત્રિકોણના સમતલને ઉપર નીચે 1 1 કક્ષક, એમ 5 કક્ષકો ગોઠવાય છે. હવે આ 5 જે કક્ષકો છે તેમાં તે પૈકી એક કક્ષકમાં આપણે યુગ્મીકૃત ઇલેક્ટ્રોન દાખલ કરવું પડશે. તો માની લો કે હું આ ત્રિકોણના સમતલવાળી કોઈ પણ આ 3 પૈકી કોઈ પણ એક કક્ષકમાં યુગ્મીકૃત ઇલેક્ટ્રોન દાખલ કરું, આમાં, આમાં અથવા આમાં, તો બાકીની જે 4 કક્ષકો છે, આ 1, આ 2, આ 3, આ 4, અહીં યુગ્મીકૃત ઇલેક્ટ્રોન દાખલ કરું છું. તો આ 4 કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન દાખલ થશે અને તેની ફ્લોરિન સાથે ભાગીદારી થશે. તો શું થશે? તો કે એક સલ્ફર બંધ ફ્લોરિન અહીં, એક અહીં, એક અહીં, એક અહીં, આવું ચિત્ર ઊભું થશે અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે, બરાબર? તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હું અહીં દર્શાવું છું. આ જે 5 કક્ષકો છે તે પૈકી એક કક્ષકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બધામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન, તેની ફ્લોરિનના સાથે ભાગીદારી થશે. ઓકે, આ એક શક્યતા. હવે શક્યતા હું એટલે કહું છું કારણ કે અહીં બીજી શક્યતા પણ છે. મેં શું કર્યું મિત્રો કે સમતલના જે ત્રિકોણીય સમતલને ખૂણે એક જે કક્ષક છે તેમાં મેં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કર્યું. હવે તેની બદલે એ જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં દાખલ કરું કે અહીં દાખલ કરું તે એકની એક વાત થશે, કારણ કે મૂળ તો તે ત્રિકોણના ખૂણા છે. તો ત્રિકોણના 3 ખૂણાઓ પર જે રહેલી કક્ષકો છે સમતલમાં, તે પૈકી કોઈ પણ કક્ષકમાં હું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કરું તો તે એકની એક વાત થશે. બીજી શક્યતા શું થશે? સમતલને લંબરૂપે જે ઉપર કક્ષક છે કે નીચે કક્ષક છે તે પૈકી કોઈ એકમાં હું ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કરું અબંધકારક, તો તે બીજી શક્યતા થશે. તો બીજી શક્યતા પણ આપણે દર્શાવવી પડે. ચાલો, હું સમતલને લંબરૂપે નીચે જે કક્ષક છે તેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કરું છું, તો બાકીની કક્ષકોનું ફ્લોરિન સાથે બંધ બનશે. આ બે શક્યતા શા માટે બતાવી? અત્યાર સુધી તો આપણે એવું નહોતું કર્યું. તો તેનું સ્પષ્ટ કારણ છે મિત્રો કે અહીં બે પ્રકારના ત્રિકોણીય દ્વિપિરામિડ જે આકાર હોય ને તેમાં બે પ્રકારના ખૂણા જોવા મળે, 120 ડિગ્રી નહીં મળે ને 90 ડિગ્રી નહીં મળે. તો આ કિસ્સામાં ત્રિકોણીય દ્વિપિરામિડ આકારમાં જે ત્રિકોણના સમતલમાં જે આ 3 જે કક્ષકો છે તેના એકબીજાની સાપેક્ષે સ્થાન સમાન ગણાય, પરંતુ આ જે લંબરૂપે ઉપર કે નીચે જે કક્ષક છે તેના સ્થાન આ 3 કરતા જુદા ગણાશે અવકાશની દ્રષ્ટિએ. અને હા, લંબરૂપે ઉપર અને નીચે કક્ષકો છે તેના સાપેક્ષ સ્થાન સમાન ગણાય. તો અહીં બે શક્યતા છે અવકાશીય ગોઠવણની, લંબરૂપે ઉપર અથવા નીચે આ એક શક્યતા, અને ત્રિકોણના 3 ખૂણા પૈકી કોઈ એક જગ્યાએ આ બીજી શક્યતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માટે. તેથી મેં આ બે શક્યતા દોરી છે. ઓકે, હવે ખૂબ સરસ મજાની વાત જુઓ. તો પછી SF4 અણુનો આકાર આવો હશે કે આવો હશે? ગોઠવણ કઈ રીતે હશે? તો કે જે ગોઠવણમાં વધુમાં વધુ સ્થાયિત્વ પ્રાપ્ત થાય તે ગોઠવણ સાચી ગણાય. વધુમાં વધુ સ્થાયિત્વ પ્રાપ્ત થાય. હવે વધુમાં વધુ સ્થાયિત્વ એટલે શું? તો કે ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ. તો ખૂબ સરસ મજાની વાત કરીએ આપણે કે ધારી લો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ પહેલી હું વાત કરું છું, પહેલી શરતના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માનો કે અહીં છે ત્રિકોણના ખૂણે, તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
આ બંધકારક ને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે તો કે 120 ના ખૂણે છે, અને આ બંધકારક ને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે તો કે 90 ના ખૂણે છે. કહેવાનો અર્થ છે કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમતલને લંબરૂપે રહેલા બંધકારક SF અને આ નીચે રહેલા બંધકારક SF ને 90 ના ખૂણે છે, જ્યારે આ બંનેને 120 ના ખૂણે છે. તો આ બંને વચ્ચે અપાકર્ષણ થોડું વધારે થશે, આ બંને વચ્ચે પણ થશે, પરંતુ અહીં અપાકર્ષણ ઓછું શા માટે થશે? કારણ કે આ અબંધકારક ને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે 120 નો ખૂણો છે, અપાકર્ષણ ઓછું થશે. હવે બીજી શક્યતાનો વિચાર કરીએ કે ધારો કે સમતલને લંબરૂપે નીચે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રાખો અને આ SF બંધ, આ SF બંધ, આ SF બંધ ને એક આ SF બંધ છે, તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને 90 ના ખૂણે છે, તો અપાકર્ષણ વધારે થશે. ફરી વખત આ સંરચનામાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માત્ર આ બંને બંધકારકને 90 ના ખૂણે બનશે, જ્યારે આ સંરચનામાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને 90 ના ખૂણે બનશે, તો આમાં અપાકર્ષણ વધુ થશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને 90 ના ખૂણે છે, જ્યારે આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માત્ર આ 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને 90 ના ખૂણે છે. આ તો 120 છે, દૂર છે, અપાકર્ષણ ઓછું થશે. આના કારણે વધુ સ્થાયિત્વ આનું રચાશે. તેથી વધુ સ્થાયિત્વનું રચાશે આ, અને તેથી SF4 નો અણુ આકાર આવો હશે, નહીં કે આવો નહીં હોય, કારણ કે આવા આકારમાં અસ્થાયીપણું દાખલ થાય છે, જ્યારે પેલામાં થોડું સ્થાયિત્વ રહે છે. શા માટે? ફરીવાર કહી દઉં, કારણ કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માત્ર 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને 90 ના ખૂણે બને છે, જ્યારે આ રચનામાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને 90 ના ખૂણે બને છે. તો તેથી આનું સ્થાયિત્વ ઓછું, આનું સ્થાયિત્વ વધુ, તેથી અણુનો આકાર આવો હશે. તો આપણે વિગત લખીએ કે ભાઈ સંકરણ કયું? તો કે સંકરણ થયું sp3d. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણ, તો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણ થઈ ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર. પરંતુ અણુનો આકાર શું? અણુના આકારમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગણાતું નથી, તો આને કાઢી નાખો. તો આકાર કેવો થયો? એક આમ અને 2 આમ. આને કહેવાય મિત્રો ચીચવો આકાર. અણુનો આકાર ચીચવો, અણુનો આકાર ચીચવો અથવા ચીચુડો, જે કહો તે. ચીચવો એટલે ઉચક નીચક, નાના બાળકોને રમવા માટેનું હોય ને, જેમાં એક પાટિયું હોય, નીચે આમ એંગલ હોય અને આમ ઉચક નીચક રમતા હોય, એક બાળક અહીં બેસે, એક બાળક અહીં બેસે, એક ઊંચો થાય, બીજો ઊંચો થાય, તેવો જ છે ને આકાર. જુઓ, અહીં એંગલ છે ને ઉપર પાટિયું છે, થઈ ગયો આકાર ચીચવો. તો અણુનો આકાર ચીચવો. અને અણુનો પ્રકાર, અણુનો પ્રકાર, તો પ્રકાર થશે AB4E પ્રકારનો અણુ, AB4E પ્રકારનો અણુ, બરાબર. અને અહીં મારે આ SF4 ની રચના બતાવવા માટે નિયોન, ઓકે, અહીં જગ્યા નથી તો અહીં લખું છું SF4. અહીં ફ્લોરિનની એક એક ઇલેક્ટ્રોન સાથે મારે ભાગીદારી પણ દર્શાવવી પડે. ઓકે, ક્લિયર? તો સંકરણ sp3 થશે, અણુનો આકાર ચીચવો થશે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક તમામ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણ ત્રિકોણીય દ્વિપિરામિડ આકારે, પરંતુ અણુના આકારમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગણાતું નથી, એટલે અણુનો આકાર ચીચવો થશે, AB4E પ્રકારનો અણુ થશે મિત્રો. ક્લિયર? અહીં 2 શક્યતા હતી, તેમાં પણ આપણે VSEPR સિદ્ધાંત અનુસાર ઓછામાં ઓછું અપાકર્ષણ થાય તો તે આમાં થાય, તો તે આકારને આપણે માન્ય ગણેલો છે. કદાચ આ આકારને માન્ય ગણ્યો હોત તો કેવો આકાર થાત? તો ત્રિકોણીય પિરામિડ આકાર થતો, પરંતુ તે માન્ય નથી, કારણ કે તે અસ્થાયી છે. આ ત્રિકોણીય પિરામિડ આકાર થાત, પરંતુ તે અસ્થાયી છે, આ માન્ય નથી. ચીચવો આકાર તે માન્ય આકાર થશે, બરાબર. તો જેમ અપાકર્ષણ ઓછું થાય તેમ અણુનું સ્થાયિત્વ વધે
તેવો આકાર એ માન્ય આકાર કહેવાય અને પ્રાયોગિક રીતે તે વસ્તુ સાબિત પણ થઈ છે. ઓકે, તો આ બધી બરાબર નોંધ કરી નાખજો. આગળ ઉપર આપણે 1-2 ઉદાહરણો બાકી છે તે પણ જોઈશું.